જય કિસાન ખેડૂત બલવાન ખેડૂત મિત્રો જય કિસાન જે આજે આપણે રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડ બેડીમાં 1 તારીખ છે, 7મો મહિનો છે. ખેડૂત મિત્રો તલના બજાર તો જળવાયેલા જ છે. બધા 2200થી લગાવીને 2500+ સુધીના બજાર અહીંયા હરાજી થતી હોય થઈ ગઈ છે. ઘણા બધા તલ ઉપર પણ હરાજીનું કામકાજ ચાલુ છે. જીરા બજાર 30 રૂપિયા વાયદો કાલે કરતાં આજે 1 તારીખે માઇનસ છે. પણ ખેડૂતોને હરવે હરવે જીરામાં બજાર ધીમે ધીમે મળવા પાત્ર લાગે છે. પણ આગળ નિકાસ જેમ થશે એમ આપને ભાવ જળવાશે. વરિયાળી પણ બજાર સારા છે. બધા 1600થી 1900 2000 સુધીની એવરેજમાં ચાલે છે. પછી જેવી આપની વરિયાળી તો તલ બજાર પણ જેવા તમે હશે તેવા ચોખા કે કચરા કે ખતરનાક જેવા માલ હોય તેવા બજાર જળવાતા હોય છે. આ માલ પણ આવો છે તોય પણ બજાર જળવાનું છે. મીડિયમ માલ છે તોય. તો ખેડૂત મિત્રોને જણાવવાનું એ રહેશે કે આજે પણ અમારા હળવદ એપીએમસીમાં પણ આજ ખેડૂત સંમેલન છે. તો ત્યાં પણ આજ ઘણો ખેડૂતો મિત્રો ભેગા થવાના છે એકલઠા હળવદ એપીએમસીમાં. તો જેત પર ખેડૂત પણ આજે 1500 ગાડીઓ લઈને આવવાના હતા. તો આજે હળવદ એપીએમસીમાં પણ રજા છે. રાજકોટ એપીએમસીમાં અત્યારે પાલની હરાજી થઈ ગઈ છે પહેલાં, અને પછી આ જે ઉતરી થઈ હોય તેની હરાજી પણ થઈ ગઈ છે. તો ખેડૂતોને અમારો માલ પણ આજે વેચાણો છે. એ તોલ થયો છે. ચાલો અમે જઈએ જોવા. આ માલ આપણો છે. આ 2290માં થોડોક રાત તકડો ને એવું બધું ડાઉન દેખાય છે. તો 2290માં વેચાણો છે. કટરનો માલ ખેડૂત મિત્રોને અપીલ છે કે ન કાઢવું. આ ખેડૂત માલ બધા ડાઉન થઈ જાય છે, પીડા થઈ જાય છે, એફએફ આવે છે અને કાર્ડ ઉપર થઈ જાય છે લાંબા સમયે. તો કૃપા કરીને થેસરે કાઢવું. જે હલર આવે છે તે જો આ બધા આવા લાગે છે તો 24 ઉપરના ભાવ પડ્યા છે, 24.5ના. જો આવો માલ જ છે તોય એવો લાઇટનેસ કે એવું બહુ ખાસ નથી તોય. અને સારા માલ તો બધા 25+ માલ છે. પણ પાર્ટીઓ એમ એકવામાં રાજકોટ એપીએમસીમાં એ રીતે આવે છે કે જે એવરેજ ચાલતી હોય જાજી એવા ભાવ મેકે છે. બાકી એવા 25 ઢગલા ઊંચા ગયા હોય 2500 ઉપર તો અહીંયા પાટિયું બજાર મેકવામાં આવતું નથી. તડકો પણ કાઢ્યો, થોડી વાર પહેલાં ઝાપટું પણ આવ્યું. જય કિસાન રાજકોટ માર્કેટ યાર્ડ બેડી. તો જો આ માલ પણ 2471 રૂપિયા વેચાણો હતો. જય કિસાન. એવા માલ પણ સારા હોય તો પણ વેચાતા હોય છે. પણ જીરામાં પણ 4100 સારા માલમાં 3900થી 4100 વચ્ચેની રેન્જ હોય છે. તો કલંજીમાં પણ જેવો આપણે કલંજી ભૂખરી સારી બેસ્ટ બ્લેક જેટ એ ઉપર બજાર જળવાતું હોય છે. કાળા તલમાં પણ એ રીતે જે કિસાન અહીંયા હરાજી આવી ગઈ છે ને તોલ પણ થઈ ગયા છે. બાજુના છાપરામાં બીજા છાપરામાં જો હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે. તલની આવક ડેલી રેગ્યુલર અને કોઈ રોકટોકવાળી જણસી અત્યારે હાલની પરિસ્થિતિમાં 1 જુલાઈ કોઈ પણ નથી. હવે ગમે ત્યારે ખેડૂત રાતના 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં દરેક જણસી લઈને આવી શકશે. કોઈ રોકટોકવાળી વસ્તુ રહી નથી. પહેલાં કેવું હતું કે ઉતરે 2-5 દિવસ થતી હતી, 2-4 દિવસ. કોઈ કાળા તલમાં પણ આવક બોરી હતી, દ્વારા વ્હાઇટ તલ પણ હવે ધીમે ધીમે ખેડૂતની જણસી હવે સમય જતાં એ રીતે ડેલી એ પ્રમાણે ઉતરે તેવી જણસીની આવક થઈ ગઈ છે. જય કિસાન. જો અહીંયા પણ સારા માલ, સારા પીળા લાલ બધી રીતના ઢગલા જોવા મળેલ છે. તો આ ઢગલાની હરાજી પણ થઈ ગઈ છે. અને પછી જ ઓલા ગયા છે બધા છાપરામાં. જો આમાં તોલે પણ ચાલુ તરત ને તરત થઈ જાય. નવા પેમેન્ટ એટલે ખેડૂત
ટાઢા પોળ ગળે પૂગી જાય ભાવ લઈને. તો આમાં ખેડૂત મિત્રો આગળ દેખાય તે 7 નંબરમાં લસણ ઉતરે છે, 8 નંબરમાં બ્લેક જેટ, 6 નંબરમાં બ્લેક જેટ. તો 2 મોટા ડૂમ તો બ્લેક જેટમાં જ ભરાય છે અને આ વ્હાઇટ તલ 2 છપરા. એમાં ઘણા બધા માલ ખેડૂતના છે અને ઘણા બધા વેપારીના પણ આવતા હોય છે. તો એક દિવસ એવું ન બનતું કે છાપરા ડૂમ ન ભરાય. અહીં જે ખાલી કરવામાં આવ્યો તે માલ આ જગ્યા ખાલી નથી, પણ અહીંથી ઢગલા કરવામાં આવ્યા છે. આ માલ અહીંથી રાત્રે સાંજે ઉતાર્યો હોય, દિવસે ખાંપ સવારે મારી દે અને જય કિસાન ખેડૂત બલવાન મહેશ નવલગઢ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને આપ સુધી ભાવ પહોંચાડવાનો પ્રયાસ કરશું અને થોડુંક વ્યવસ્થિત આગળ ખેડૂતની લાઈન પકડશું. આપણે ખેડૂત જ છીએ, નહીં ખેડૂત માલ ભરીને આવી છીએ હળવદ, રાજકોટ અથવા ગમે તે અન્ય